તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સેમ 1 ની અંદર મેથ્સ 1 કરીને જે આપણો સબ્જેક્ટ આવે છે તો એ સબ્જેક્ટની પ્રોપર સ્ટ્રેટેજી દોસ્તો તમને આપવા માટે જઈ રહ્યો છું. તો એ સ્ટ્રેટેજી મુજબ તમે દોસ્તો મેથ્સ 1 તૈયાર કરશો તો આરામથી મેથ્સ 1 ની અંદર સારા માર્ક્સે તમે પાસ થઈ શકશો. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ દોસ્તો આ મેથ્સ 1 ની અંદર ફેલ થતા હોય છે. અમે હિસ્ટ્રી દોસ્તો ચેક કરો તો તમને ખ્યાલ આવે કે સૌથી વધારે સેમ 1 ની અંદર ફેલ થતા હોય તો એ સબ્જેક્ટ છે મેથ્સ 1. મેથ્સ 1 ની અંદર સૌથી વધારે ફેલ થતા હોય છે. એમાં ફેલ ન થવું હોય દોસ્તો તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તમને સ્ટ્રેટેજી આપું છું તે સૌપ્રથમ આપણને 5 યુનિટ મેથ્સ 1 ની અંદર સિલેબસમાં આપવામાં આવેલા છે. એની અંદર જે આપણને દોસ્તો બુકની અંદર જે વેઇટેજ આપવામાં આવેલું છે ને વેઇટેજ જરાક આપણે અહીંયા ચેન્જ કરવાના છીએ. આપણે છે ને યુનિટ 1 16 માર્ક્સનું આપવામાં આવેલું છે જે એકચ્યુઅલી 18 માર્ક્સનું થશે. તમને પેપર સ્ટાઇલ બતાવીશ એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન્સ કરશો. તો ટ્રિગોનોમેટ્રીના 14 માર્ક્સ છે એ 10 માર્ક્સનું થઈ જશે. ઘણા બધાને ટ્રિગોનોમેટ્રી હાર્ડ લાગે છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી, 10 જ માર્ક્સનું કામ આવશે. વેક્ટર જે 14 માર્ક્સનું આપવામાં આવેલું છે 20 માર્ક્સનું થઈ જશે. સૌથી વધારે ફોકસ દોસ્તો છે આ વેક્ટર યુનિટ નંબર 3 ની અંદર કરવાનું છે. એકદમ ઈઝી ચેપ્ટર છે. પાસ થવા માટે દોસ્તો તમને એકદમ મદદરૂપ થશે. 20 માર્ક્સનું કન્ટેન્ટ છે. 23 માર્ક્સ દોસ્તો આપણા પાસિંગ માર્ક્સ છે. એમાંથી તમને 20 આ ચેપ્ટર આપી દેશે. કોઓર્ડિનેટ જીઓમેટ્રી પણ ઈઝી છે. 14 માંથી દોસ્તો 13 માર્ક્સનું પૂછાશે. યુનિટ 5 લિમિટ 12 માંથી દોસ્તો 9 માર્ક્સનું કામકાજ રહેશે. એટલે પ્રાયોરિટી વાઇઝ તમારે દોસ્તો ચેપ્ટર સેટ કરવા હોય તો સૌપ્રથમ યુનિટ 3 તૈયાર કરો નંબર 1. એના પછી યુનિટ 1 તૈયાર કરો દોસ્તો નંબર 2 માં ડિટરમિનન્ટ ફંક્શન લોગેરિધમ, કારણ કે 18 માર્ક્સનું આવશે ને 20 માર્ક્સનું આવશે. 38 માર્ક્સ તો તમારા અહીંયા થઈ ગયા. 50% કરતા વધારે માર્ક્સ થઈ ગયા, 3 માર્ક્સ વધારે, બરાબર. 35 એ 50% થાય દોસ્તો. 38 માર્ક્સ તમારા બે ચેપ્ટરમાંથી આવી શકે છે. કોઓર્ડિનેટ જીઓમેટ્રી દોસ્તો એ પણ ઈઝી છે. નંબર 3 માં એ તૈયાર કરો, 13 માર્ક્સ તમને એ પાવશે. લિમિટ ટ્રિગોનોમેટ્રી ફાવે એટલું દોસ્તો કરાય. એમાં અમુક મેથડો એકદમ ઈઝી છે દોસ્તો, પૂછાય જ અને એકદમ ઈઝી તમે કરી શકો એવી, એ પણ હું તમને જણાવીશ આ જ વિડીયોની અંદર. ચલો હવે અહીંથી દોસ્તો આપણે આગળ વધીએ. તો આ પહેલા સેટ કરી નાખજો કે ભાઈ પહેલું ચેપ્ટર નંબર 3 કરજો, પછી યુનિટ 1, યુનિટ 3, યુનિટ 1, યુનિટ 4 આ 4 તમે કરી જાઓ, તમે દોસ્તો નૈયા પાર થઈ જશે. એના પછી પેપર સ્ટાઇલ દોસ્તો આપણે વાત કરીએ કઈ પ્રકારની પેપર સ્ટાઇલ હશે. ક્વેશ્ચન 1 આખો MCQ તમને જોવા મળશે દોસ્તો, બરાબર. એમાં પહેલા 4 MCQ તમે જોવા જશો તો યુનિટ 1 માંથી દોસ્તો આપણને જોવા મળશે. પછી ટ્રિગોના 3 MCQs જોવા મળશે જે યુનિટ દોસ્તો આપણો 2 છે. વેક્ટર યુનિટ 3 છે આપણું. કોઓર્ડિનેટ યુનિટ 4 અને લિમિટના નીચે 3 જોવા મળશે યુનિટ 5. આ ફિક્સ છે, બરાબર. આ રીતના MCQs જોવા મળશે. MCQ નું સોલ્યુશન પણ આપણે આપણા લાઈવ ક્લાસીસની અંદર કરાવવાના છીએ. હવે જે પેપર સ્ટાઇલમાં ક્વેશ્ચન 2 છે, ક્વેશ્ચન 2 એ 3 આપેલા હશે ક્વેશ્ચન, એમાંથી કોઈ પણ 2 તમારે દોસ્તો સોલ્વ કરવાના થશે. એ વસ્તુ ધ્યાનમાં રાખો. તો એની અંદર દોસ્તો છે યુનિટ 1 માંથી હશે 2 ન્યુમેરિકલ અને 1 ટ્રિગોનોમેટ્રી માંથી હશે યુનિટ 2 આપણું. ટ્રિગો તો દોસ્તો આપણે કરવાના જ નથી. તો યુનિટ 1 ડિટરમિનન્ટ ફંક્શન લોગેરિધમ એકદમ ઈઝી ચેપ્ટર, આરામથી તમે અહીંયા 6 માર્ક્સ પ્રાપ્ત કરી શકો. 3 માર્ક્સના 2 ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરવાના થાય. અહીંયા તો 3 યુનિટ 1 ના જ હશે, બરાબર. એમાંથી કોઈ પણ 2 આપણે કરી નાખવાના, 4 માર્ક્સ ના હશે. 8 માર્ક્સ તમને અહીંથી પ્રાપ્ત થઈ જશે આરામથી દોસ્તો. એના પછી ક્વેશ્ચન 3 માં ખાસ જુઓ, એ ટ્રિગોનોમેટ્રીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 3. હવે એની અંદર દોસ્તો આ 2 ટ્રિગોના છે. હવે ઘણા ટ્રિગો નહીં કરે પણ કોઓર્ડિનેટ જીઓમેટ્રી તમે કરીને ગયા છો તો ત્રીજો ક્વેશ્ચન કોઓર્ડિનેટનો હશે, એ તમે આરામથી સોલ્વ કરી શકશો. અને ક્વેશ્ચન 3B એમાં પણ 1 અને 2 ટ્રિગોના હશે પણ ત્રીજો દોસ્તો વેક્ટરનો હશે, અને વેક્ટર તો આપણે આરામથી કરવાના છીએ. તો અહીંયા તમને કોઓર્ડિનેટના 3 માર્ક્સ મળશે, અહીંયા 4 માર્ક્સ મળશે. એમ ટોટલ દોસ્તો તમે 7 માર્ક્સ અહીંથી પ્રાપ્ત કરી શકો છો. ટ્રિગો કરવાની જ જરૂર નથી દોસ્તો, બરાબર. આરામથી તમે પાસિંગ માર્ક્સ મેળવી શકશો. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન 4 ની. ક્વેશ્ચન 4 આખો વેક્ટરને ડેડિકેટ હોય છે. તો અહીંયા મેઇન 1 2 વેક્ટરના આ કોઓર્ડિનેટનો તો આ બધું આપણે કરવાના છીએ. આરામથી આવડે દોસ્તો. ફૂલ માર્ક્સ તમને 6 અહીંથી પ્રાપ્ત થાય. એના પછી અહીંયા તમે વાત કરો ક્વેશ્ચન 4B માં, તો એ વેક્ટર છે ને આ લિમિટ છે દોસ્તો. તો વેક્ટર આરામથી તમે કરી શકો. 8 માર્ક્સ અહીંથી પ્રાપ્ત થઈ જાય. ક્વેશ્ચન 5 ની અંદર દોસ્તો લિમિટનું કામકાજ છે. 5A માં 3 લિમિટના હશે, એમાંથી એક સોલ્વ કરવાનો છે. 5B માં દોસ્તો 3 કોઓર્ડિનેટના છે, એમાંથી આપણે 2 સોલ્વ કરવાના થશે.
તો કોઓર્ડિનેટનું કામકાજ તો આવડે, 8 માર્ક્સ તમને અહીંયાથી મળી જાય. લિમિટ કરી હોય તો ઠીક, ના કરી હોય તો વાંધો નહીં. લિમિટની અંદર દોસ્તો હું તમને કહું છું, એક અવયવ ફેક્ટર પાડવાવાળા ન્યુમેરિકલ્સ એ પૂછાશે ને પૂછાશે. એ ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરી જાઓ. કન્ટેન્ટમાં આગળ બતાવું છું દોસ્તો એ ક્યાં ન્યુમેરિકલ્સ હશે. તો આ તમારી પેપર સ્ટાઇલ છે. આરામથી દોસ્તો તમે છે એ 60 થી 70% માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. બરાબર. ટ્રિગોનોમેટ્રી ફાવે તો કરજો, બાકી ન કરતા કઈ વાંધો નથી. હવે દોસ્તો કેટલું કન્ટેન્ટ તમારે તૈયાર કરવું જોઈએ તમને વાત કરું. યુનિટ 1 તો દોસ્તો મસ્ત તૈયાર કરી નાખો. ડિટર્મિનન્ટ એકદમ ઈઝી છે. સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડરનું કામકાજ દોસ્તો આપણને પૂછવામાં આવે છે. બરાબર. એની વેલ્યુ ફાઇન્ડ કરવાની કે અથવા તો એમાં કોઈ અનનોન હોય, x હોય કે a હોય કે p હોય કે વોટેવર, એ ફાઇન્ડ કરવાનું કે. તો થર્ડ ઓર્ડરની અંદર એવો અનનોન હોય ને, એ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ વિશેષ પૂછાયેલા છે, તો એ ખાસ તૈયાર કરજો. ફંક્શનની અંદર ફાઇન્ડ ધ વેલ્યુ વાળા MCQ ની અંદર આવે, બાકી પ્રૂવ ધેટ વાળા તમને 3-4 માર્ક્સની અંદર પૂછી શકે છે. ઈઝી હોય છે. લોગેરિધમની અંદર લોગેરિધમિક ફોર્મ ને એક્સપોનેન્શિયલમાં ફોર્મેટમાં કન્વર્ટ કરો એ આવે. પ્રોપર્ટીઝ છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝનની છે, પાવર રૂલ છે અને ચેન્જ ઓફ બેઝ રૂલ, એના ન્યુમેરિકલ્સ એકદમ ઈઝી હોય છે ને સ્પેશિયલ ન્યુમેરિકલ્સ હોય છે, એ તમે તૈયાર કરો. આપણી નોટ્સની અંદર, આપણા લાઈવ ક્લાસીસની અંદર આપણે આ બધું જ કન્ટેન્ટ દોસ્તો છે એ વ્યવસ્થિત કરાવેલું છે. તો એ વિડીયો લેક્ચર્સ કોઈને પ્રાપ્ત કરવા હોય તો એ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. ડિપ્લોમા સેમ 1 નો સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેનો આખો કમ્બાઇન ક્લાસ છે, માત્ર 2000 રૂપિયાની અંદર અવેલેબલ છે. અને કોઈને મેથ્સ 1 નો ખાલી જોતો હોય તો એ પણ અવેલેબલ છે. આની અંદર કન્ટેન્ટમાં તમે જુઓ વિડીયો લેક્ચર્સ, બરાબર. એમાં વિડીયો લેક્ચર્સની અંદર તમે જોશો તો મેથ્સના વિડીયો લેક્ચર્સ એમાં 2023 ના અવેલેબલ છે, 24 ના દોસ્તો અવેલેબલ છે. એમાં ફૂલ સિલેબસનું કન્ટેન્ટ બધું અવેલેબલ તમને જોવા મળે. અને મેથ્સ 1 નું ખાલી તમને જોતું હોય દોસ્તો તો એ પણ અવેલેબલ છે. ખાલી નોટ્સ જોતી હોય તો એ પણ દોસ્તો અવેલેબલ હોય છે, બરાબર. આ મેથ્સ 1 ડિગ્રી સેમ 1 ની છે, આ પણ ડિગ્રીની છે. આપણે મેથ્સનો અવેલેબલ છે. ઉભારો બતાવું તમને. આ રહ્યો ક્લાસ મેથેમેટિક્સ ડિપ્લોમા સેમ 1, માત્ર 500 રૂપીસની અંદર. એમાં પણ બધું જ કન્ટેન્ટ દોસ્તો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જીટીયુના પાસ્ટ પેપર્સ પણ છે, નોટ્સ પણ અવેલેબલ છે અને વિડીયો ક્લાસ પણ અવેલેબલ છે. તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એનો લાભ તમે મેળવી શકો છો. હવે યુનિટ 2 ટ્રિગોનોમેટ્રીમાંથી દોસ્તો કદાચ કોઈક વિદ્યાર્થીઓ આખું ટ્રિગોનોમેટ્રી કરતા હોય ને તો અહીંયા જે હાઇલાઇટ કરેલી જે મેથડો છે ને દોસ્તો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો ટ્રિગોનોમેટ્રીને આવી રીતના છે ને અલગ અલગ મેથડમાં ડિવાઈડ કરી દેવાય, તો તમે છે ને એ ચેપ્ટર સારી રીતના તૈયાર કરી શકો. 14 નાની મોટી મેથડો બને છે. એમાં જે હાઇલાઇટ કરેલી મેથડો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને કહું દોસ્તો તો જે મેથડ નંબર 1 છે ને બહુ બેઝિક મેથડ છે, એમાંથી MCQ જ પૂછાશે. મેથડ નંબર 3 માંથી પણ દોસ્તો MCQ જ પૂછાશે. તો ખાસ દોસ્તો આ બે તો તૈયાર કરી જવાય. ગ્રાફ દોસ્તો મોસ્ટ IMP છે, પૂછાતા જ હોય છે 3 અથવા તો 4 માર્ક્સની અંદર. તો આટલું કામ દોસ્તો તૈયાર કરી જાઓ, બાકીનું કાંઈ ન કરો કાંઈ વાંધો નહીં, તો તમને ટ્રિગોનાય માર્ક્સ મળશે. આમ તો હાવ કાઢી નાખો તો એ વાંધો નથી, પણ કદાચ કોઈને કરવું હોય તો પહેલી, ત્રીજી અને ચોથી મેથડ તમારે બરાબર તૈયાર કરી જવાય. એના પછી વેક્ટર દોસ્તો જબરજસ્ત. આ ચેપ્ટર ઉપર ફર્સ્ટ પ્રાયોરિટીમાં આને તૈયાર કરવાનું છે આપણે. તો આની અંદર દોસ્તો બેઝિક્સના ન્યુમેરિકલ્સ જોવા મળશે શરૂઆતમાં વેક્ટરના, પછી ડોટ પ્રોડક્ટના જોવા મળશે અને પછી ક્રોસ પ્રોડક્ટના જોવા મળશે. એમાં પણ મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો, યુનિટ વેક્ટર અને ડાયરેક્શન કોસાઇનના હશે. ડોટની અંદર બેઝિક્સ ઓફ ક્રોસ ડોટ પ્રોડક્ટ, પરપેન્ડિક્યુલર વેક્ટર અને વર્ક ડનના. અને ક્રોસની અંદર દોસ્તો બેઝિક્સ ઓફ ક્રોસ પ્રોડક્ટ, પરપેન્ડિક્યુલર યુનિટ વેક્ટર, એંગલ બિટવીન વેક્ટર અને મોમેન્ટ ફોર્સ. આના ન્યુમેરિકલ્સ જોવા મળે. બધાના સિમ્પલ ન્યુમેરિકલ છે. એક એક ન્યુમેરિકલ સ્ટાન્ડર્ડ તૈયાર કરી જાઓ દોસ્તો, પ્રેક્ટિસ કરી જાઓ. 20 માર્ક્સ તમને આ ચેપ્ટર અપાવી દેશે. સરવાળા, બાદબાકી, ગુણાકાર સિવાય દોસ્તો આમાં કોઈ પ્રોસિજર કરવાની નથી. બહુ જ સિમ્પલ કામકાજ હોય છે. એટલે વેક્ટરનું કામકાજ મસ્ત તૈયાર કરજો દોસ્તો. ત્યાંથી પછી આપણે આગળ વધીએ. કોઓર્ડિનેટ જીઓમેટ્રીની અંદર લાઇન અને સર્કલ એમ 2 પાર્ટ્સ પડે છે. પહેલા સર્કલ તૈયાર કરાય દોસ્તો, કારણ કે એમાં 3 જ ન્યુમેરિકલ છે અને 3 માંથી પૂછાશે જ. સ્ટાન્ડર્ડ ફોર્મ આપણું બરાબર કાર્ટેઝિયન છે, એ જનરલ ફોર્મ ટેન્જન્ટ નોર્મલના સમ્સ. લાઇનની અંદર વાત કરીએ તો કોલિનિયર સાબિત કરવાના ન્યુમેરિકલ આવે, સ્લોપ અને ઇન્ટરસેપ્ટના આવે, એંગલ બિટવીન લાઇન્સ ફાઇન્ડ કરવાના આવે, પેરેલલ અને પરપેન્ડિક્યુલર લાઇન્સની કન્ડિશનના ન્યુમેરિકલ્સ આવે અને ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ઇક્વેશન ઓફ લાઇન. એમાં દોસ્તો આ છેલ્લા 2 મોસ્ટ IMP છે. આમાં આ તો 3 મોસ્ટ IMP છે, બરાબર. તો આટલું તો ખાસ તૈયાર કરાય.
ચલો એના પછી આગળ વધીએ દોસ્તો. લિમિટ્સ ની અંદર બધું તમે ન કરો દોસ્તો, તો અહીંયા જે આ મેથડ 1 ની અંદર જે અવયવની રીત લખેલી છે, ફેક્ટરની રીત દોસ્તો, એના ન્યુમેરિકલ 101% હશે. તો એ ખાસ તૈયાર કરજો. અવયવ પાડતા આવડવા જોઈએ, ફેક્ટર. તો આપણે 8મા 9મા 10મા ની અંદર કરેલા છે કામકાજ. મેથડ નંબર 2 પણ દોસ્તો એકદમ ઈઝી છે, બરાબર. આમાં જે વર્ગમૂળની રીત છે એ જ વર્ગમૂળની રીત આવે, પણ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે થોડીક પ્રોસિજર ચેન્જ થાય છે. મેથડ 2 પણ દોસ્તો એકદમ ઈઝી મેથડ છે, એટલે મેથડ 2 પણ તૈયાર કરાય. મેથડ 1 પણ તૈયાર કરજો. એમાં આ તો પૂછાવાની જ છે, બાકીની કદાચ પૂછાય ન પૂછાય, પણ અવયવની રીત તો પૂછાશે જ આખા ચેપ્ટરમાં. બીજું કાંઈ ના કરવું તો આ તૈયાર કરજો. બીજું દોસ્તો કે આની અંદર છે ને, તમને હું વાત કરું તો મેથડ નંબર 4 આ પણ મોસ્ટ આઈએમપી છે અને ઈઝીમાં ઈઝી છે. આરામથી તમે આ મેથડ સમજી શકો અને એના ન્યુમેરિકલ સોલ્વ કરી શકો. તો આ મેથડના ન્યુમેરિકલ્સ તો ખાસ તૈયાર કરજો. આ ટ્રિકોનોમેટ્રિક ફંક્શન વાળી છે એ મૂકી દો, મિક્સ વાળા ન ફાવે મૂકી દો. તમે લિમિટમાંથી દોસ્તો મેથડ 4 તૈયાર કરો અને મેથડ 4 તૈયાર કરી અને મેથડ 1 અને 2 તૈયાર કરો. બસ આટલું તૈયાર કરો, તમારું કામ થઈ જશે. અને વિડીયો લેક્ચર્સમાં દોસ્તો આપણે આ જ પ્રમાણે મેથડ વાઇઝ બધા વિડીયો લેક્ચર્સ લીધેલા છે અને નોટ્સ પણ એ રીતના અવેલેબલ છે, તો એ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. આપણો જે વોટ્સઅપ નંબર છે 8160110779. કાંઈ પણ દોસ્તો કોર્સ જોઈન કરવાની અંદર, પરચેસ કરવાની અંદર કાંઈ પણ નાનો મોટો ઇસ્યુ આવે, ડાઉટ હોય તો આ વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. પણ ખાસ કરીને દોસ્તો મેથ્સ 1 ની અંદર પાસ થવાનું છે. આ સ્ટ્રેટેજી ફોલો કરજો. કયા યુનિટ પહેલા કરવાના છે એ મેં તમને કહી દીધું, કયા યુનિટ કેટલા માર્ક્સની અંદર આવે છે એ તમને કહી દીધું, દરેક યુનિટની અંદર કેટલું કન્ટેન્ટ છે એ પણ કહી દીધું. બસ હવે સમય આપી અને પ્રિપેરેશન શરૂ કરી દો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.